ડાયમંડ નગરી સુરત, ત્યાં કેવી છે આકાશી યુદ્ધની તૈયારીઓ? સુરતી લાલાઓ આકાશમાં એકબીજાને લલકારવા કેવા સજી ધજી રહ્યા છે, જાણીએ સંવાદદાતા ચેતન પટેલ પાસેથી। સુરતના હાટ બજાર તરીકે ઓળખાતા સુરતના ડગરવાડ વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં 8 વાગી ચૂક્યા છે અને ખાસ કરીને જે બજાર છે તે બજારની ભીડ આપ જોઈ શકો છો। હાલમાં જે લોકો છે તે લોકોની જે ભીડ છે તે ભીડ અહીં જોવા મળી રહી છે। પતંગ અને ફિરકી લેવા માટે જે લોકો છે તે લોકો હવે નીકળ્યા છે। ખાસ કરીને આ વખતે પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે જે ગ્રાહકી છે તે ગ્રાહકી અહીં જોવા મળી રહી છે। નાના બાળકોથી લઈને મોટા તમામ જે લોકો છે તે લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે। ત્યારે બીજી તરફ આ ભીડ ઉપર બાદ નજર રાખવા માટે સુરત પોલીસ તૈનાત જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો અહીં મહિલા કોન્સ્ટેબલથી લઈને પીઆઈ સુધીના અધિકારીઓ જે છે તે સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે। આપની સાથે પીઆઈ જોડાયા છે। જી સર, કયા પ્રકારની અહીં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ડ્રોનથી પણ બાદ નજર રાખવામાં આવી રહી છે? ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી હોય અહીંયા ડબગરવાડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પબ્લિક હાજર છે। અહીંયા અમારી પોલીસની ટીમ, મહિલા સી ટીમ સતત હાજર રહી અને મહિલા અને બાળકોના કોઈ બનાવ ના મળે તે માટે સતત ધ્યાન રાખશે। આ સિવાય અમે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી અને લોકોના મોબાઈલ, કિંમતી સામાન, ચીજવસ્તુ ચોરી ના થાય એ માટે પણ લોકોને સતત એનાઉન્સમેન્ટ કરીએ છીએ। ડ્રોન સર્વેલન્સથી પણ અમે અહીંયા લોકોની ભીડ ઉપર સતત નજર રાખી રહ્યા છીએ। તો આપણે જે રીતે જોયું તે રીતે આપ જોઈ શકો છો, ધીરે ધીરે રાતનો સમય થઈ ગયો છે અને જે લોકો છે તે લોકોની જે ભીડ છે તે ભીડ સતત વધી રહી છે। નોકરી ધંધા પરથી છૂટ્યા બાદ હવે 2 દિવસ સુધી ઉત્તરાયણનો પર્વ જે છે તેની ઉજવણી કરશે અને તે પહેલા જે ખરીદી માટેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। પોલીસ સતત જે બાદ નજર છે તે રાખી રહી છે। કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, કારણ કે આ જે વિસ્તાર છે તે સંવેદનશીલ વિસ્તાર છે। સતત પોલીસ દ્વારા પણ જે એનાઉન્સમેન્ટ છે તે કરવામાં આવી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે।